ચાંદાનો ઉજારો અંજવારો પડે જ ફૂલ મસ્ત. આપણે આવેલા જાય જાર નાખવા માટે. જાર નાખી દીધા ભાઈ લોકો આપણે આપણા જાર પડ્યા છે. એ મચ્છી દેખાય જારમાં જો. મચ્છીનો ઝુંડ આવી ગયો ભાઈ લોકો. હવે દિવસ સુકી આવ્યો છે આ બાજુ ને મચ્છી પણ હવે થોડી ઘણી રહી. કેટલીક જાય બે ચાર મચ્છી. કેમ છો ભાઈ લોકો તમે બધા? સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો પાછા આપણે ચાંદની રાતમાં આવી ગયા છે ફિશિંગ કરવા. ચાંદાનો ઉજારો અંજવારો પડે જ ફૂલ મસ્ત. આપણે આવેલા જાય જાર નાખવા માટે. કાલે આપણે આમ બાજુ ગયા હતા, અહીંયા આમ બાજુ એટલી બધી આવી નથી મચ્છી. હવે આપણે આમ બાજુ જઈએ છે નવીન જગ્યામાં. આમ બાજુ શું આવે છે ઓળખીમાં જવા દઈએ છે. જઈને પછી જાર નાખશું આપણે. જાર નાખી દીધા છે ભાઈ લોકો આપણે આપણા જાર પડ્યા છે. એ મચ્છી દેખાય જારમાં જો. ફરાળો છે દોરી ચાંદી વાગી ચમકાતો છે. ફરાળો કા માંગ હોય તો છેટી ખબર પડી જાય. અહીંયા એક ફરાળો પડ્યો છે એ દેખાય લાઇટની બત્તીમાં. હવે આપણે આમ બાજુના છેડા આવ્યા જોવા. પાછો ઓલી બાજુના છેડે જઈને પછી ઉપાડતા આવીએ જાર. જોઈએ પછી ઉપાડવા શું શું આવ્યું છે. જવા દે ઓલા છેડા આગળ. શું છે અહીંયા મચ્છી છે. અહીંયા તો ઉપલી દોરીમાં ઠેક માર્યું દેખાય છે અકબર. દેખાય છે શું છે ત્યાં કઈ ઉપલી દોરીમાં પાણી ઉડાડ્યો. હવે શું છે મોટી મચ્છી જેવું. ભાઈ લોકો આપણે છેડો પકડી લીધો. છેડો પકડવા ભેગો છેડા ઉપર એક મચ્છી આવી. હવે આગળ શું આવે છેડામાં આવે ને પછી આગળ નથી આવતી. આવું આવી ગયો મોટો. હવે આ કુડચલી કડા કુડચલીનો કંટાળો વધી જાય. હવે આખર આવશે ને એટલે આખર આવે એટલે આ કડા કુડચલી વધી જાય. કડા કુડચલી રચને એવા ફાળે આમ કાતર વાગી કાતર જ મારે ડાયરેક્ટ લાઠાથી. પ્લાસ્ટિક જે જ્યારે છેડામાં મચ્છી આવી જાય ને ત્યારે જાળ ખાલી કરેલા. અડધા જાર હવે કઈ કઈ મચ્છી આવે છે. એટલે છેડામાં તો સાવ ખાલી ખાલી આવ્યા બે ત્રણ ચારક જાર. હવે ક્યાંક છૂટી છૂટી મચ્છી આવે. કાણુડા ને છેડા ને અથોડા ને. જો આગળ આવે ત્યાં મોટો નંગ. આ મોટો નંગ આવે આગળ જોજો જરાક ઉપર જશે નીકળી જાય. બ્લુ જારનો એન્ડ આવ્યો ને પછી મચ્છી ચાલુ થયો. બ્લુ જાર પૂરા થવા આવે. છેલ્લો જાર હશે કદાચ બ્લુ નહીં તો પૂરા ના છે. ના જોઈએ એવી મચ્છી આવે છે. બીજી આવી જતી ફાફટ આવ્યા રોગા વધારે ફાફટ લાગી જશે. ઝડપ કર પાય ખેંચવામાં અટકલ જેવું જારી. લાઈન લાગી છે મસ્ત. ત્યાં અટકલ લાગે.
જ્યાં અટકલ છે ત્યાં મચ્છીનો ઘેરો આવે છે. જ્યાં અટકલ છે ત્યાં મચ્છીનો ઝુંડ આવી ગયો આખો. નીકળી ગયા ખેંચ ચાલ ખેંચ. હું છે મચ્છી કેવી આવી ગઈ ઘેરો. ત્રણ વકાલ મિક્સમાં છે, કાણુલી, એક ફરાડો ને એક છેણો. કાણુલા વધારે છે. આમ જરા પાછળની સાઈડ રાખજો, હવે કાઢવામાં છે ને સરખાઈ જાય બધા. તું આગળની મચ્છી આગળ જ રાખ, વચમાં આવે પાછળ રાખી. નીચલી દોરીના ખોપા વધારે આમ વહી જાય, નાખવા ટાણે ટકણી કાઢવા ટાણે આમ ત્રણે લાઈનમાં ઊભા રહી જાય ને તો ગાય નીકળી જાય. આ રાખતો હોય ને દોરી તો મારી દોરીમાં આવે જોજી આવે. ઓલી સાઈડ કાંઈ નથી આવી મચ્છી. અડધા જાર ખેંચાઈ ગયા ને પછી ચાલુ થઈ મચ્છી. અટકલ જેવું જાય. ગુજરાતી ની હા બાજુમાં લઈ લે. નીકળી અટકલ આવે ને યાદ મચ્છીનો ઘેરો જોરી અટકલ હતા ને બે ચાર મચ્છી ભેગી દેખાય. મોટા ચક્કર હોય ને પાણા એમાં બેઠી હોય મચ્છી. હવે તારી મચ્છી આમ આવે ને પાછળની સાઈડ સાવ રાખી. રસ્તા હરખા રાખો, બારે પડ્યા તો અંદર લઈ લો. લઈ લે અંદર બધું. ખેંચ ચાલ ખેંચ. હલો લાઈન લાગી ગઈ મચ્છીની. આમ બાજુ રાખતો અહીંયા નહીં આમ બાજુ રાખ, વચમાં અને આમ સાવ પાછળ. આડો છે ને આડાની પાછળની સાઈડ રાખ. હવે હું આ બાંગા આવે હું ત્યારે મચ્છી ચાલુ થઈ છેણીનો ઘેરો આ બધું વાસે જવા દે આખું ઘેરો. હવે ઓલો જો શાંતો આવે જારનો અહીંયાથી બ્લુ જાર થાય પૂરા. અટકલ જેવું વિડીયો શૂટ કરવાનો મેળ નથી આવતો. અટકલ જાર છે, ઉડકી હલાવી પડે એક હાથેથી. નીકળી ગયા. કેમેરામેન ગોતવા બહુ વકરા છે. એક હાથથી કામ કરતા કરતા એક હાથથી ભેગું દોરી કરતો ઉપાડી નીકળી ગયા. ખેંચ જો અટકલ હતો ને આ મચ્છી આવશે. જો બારે તરે જ મચ્છી. આવો મેરો રાખી બુરચલી બધી હા નોખી કરતા હોય. પાછો અટકાઈ ગયું. હવે છેલ્લો બ્લુ જારનો સાંધો આવ્યો ને આ મચ્છીનો ઘેરો આવ્યો. અટકલ વધારે આવી અટકલ છે. તો ભાઈ લોકો આ સાઈડ તો આપણે ઘણી બધી મચ્છી આવી ગઈ. ઓલી સાઈડ સાવ ખાલી ગયા છે. ફરાળાનો ઘેરો આવી ગયો. ફરાળા અને કાણુલા ગઈ. હા ટીકરા પડી ગયો છે. તો અમુક મચ્છી જરાક ટેકે ઉપર જ પડી. ધ્યાન ના દઈએ તો વહી જાય. જો આવે ફરાળો અંદર એમને એમ ફરે ગયો. ખાલી ફરે અંદર જારમાં. વધારે આમ બાજુ રાખી બસ. આ સાઈડ આપણે થોડીક મચ્છી આવી ગઈ. તગારો એક ભરાય એટલી મચ્છી આવી ગઈ. જીવતી મચ્છીને જો ખાઈ ગયા. જો બારે આવે છે રે જીવતી મચ્છીને. જીવતી મચ્છીના કટકા કરી નાખે. આપણા ત્રણક જાર રહ્યા જ હવે. એમાં થોડા કરસ લાવી જાય માનકા. આજો રહી ગયો. હવે થોડા ઘેરા ઘેરા આવી જાય ને મચ્છીના છેલ્લા જાર રહ્યા. જો આવે શું છે
ઘણું લાવી જાય ને થોડા 15-20 નંગ. જો બીજું આવે હા એવું લ્યો. લાઈન લાગવી જોઈએ. લાઈન જ લાગેલ છે જો એક પછી એક આયલો જ આવે. એક પછી એક નહીં, ઘેરો પછી ઘેરો આવો છે. ઘેરો ના કાંઈ ને એક ચાલુ રહે ને આવી જ ચા બધી એક આવતી બે ગમે એના કરતી તો સારી છે. નીકળી ગઈ જો જાતમાંથી. એમને એમ પડી છે. જો આવ્યો ઘેરો. આવ્યો ઘેરો. હજી નીચે શું છે પાણો છે શું છે? ખેંચે જાર અટકશે. ખેંચતા ઝડપ માંગણા ઓલા છેડે આવે તો આવે સાવ છેડા આગળ આપણે જ્યાં છેડો રાખ્યો હતો ને ત્યાં 2-4 માંગણું ભાગી હતી. એકાદીક આવી ગયો હતો શાકનું થઈ જાય માંગણું. હવે નવા જારની પથારી કરાવી છે. જ્યારે ચીરતા આવે જાર અટકાય એટલે હવે હું નીચે ડૂબકી મારીને કાઢીએ તો થાય હવે. ડૂબકી મારીને કાઢવું પડે. એટલે આપણે માલે આડે તરફ ફાડતા હોય બાકી નકા કાયદે માણસ એક નીચે ઉતરી જાય કાઢવા બનાવવા બહુ અઘરા છે ફાડવા સહેલા છે યાર. એ તમારા જમાનામાં પપ્પા નીચે ઉતરી જતા હતા હવે કોઈ ના ઉતરે. મારા જમાનામાં આમ ફાળો એટલે એક ભેગા બાંબુ ભેગા હેઠાએ પડ્યા હોય ને એટલે જ. એક જરાક એક કણ ના તોડવા દઈએ. અટાણે પાંગળો લ્યો તો બીજા દિવસે અમે દેખાય નહીં તમારા. આ જમાનો અલગ છે, કલયુગ જમાનો. એ આપણે ઠીકે ભાઈ ને જાર ફાડીને ઉપાડી સેન બંધ થાય. મચ્છી ક્યાં ગાયબ થઈ ગઈ? હવે બંધ થઈ ગઈ વળી પછી ગાયબ થઈ ગઈ. બધા જાઓ તાર પાણી ઓછું આવ્યું એટલે એ તો ઘણો છે ઓછા પાણીમાં તો હવે 2000 જ છે ઓછા પાણી. ઓળખી તમે આગળ ના લાવો, અટકાઈ જાય પાછું. અટકલીએ હા ભાઈ લોક ઝાડ ઉપાડી લીધા. હવે જાય જ બંદરમાં. આ હોળી લેખો વળી ગઈ એટલી મચ્છી આવી. પછી હું કાઢીએ જ ખબર પડે કેટલી આવી. બ્લુ આવ્યો ને એના હિસાબે આમ નમી ગઈ. ક્યાં બ્લુ? આમાં દેખાતો નથી. અધર તો છે ને બ્લુ કલરનો એ આ બાજુ પડ્યો છે એટલે આમ નમાઈ. ક્યાં દેખાય? હા હોળી તો હમણાં લેખો કરી ગઈ. પછી હું કાઢીએ ત્યારે ખબર પડે મચ્છી છે કે હું છે. હું દેખાય આ કાણું એમાં જઈને પછી તમને દેખાડીએ કાઢીને તો કેટલી આવી છે. ઈતા દેખાડવાની. ભાઈ લોકો હવે દિવસ સુકી આવ્યો છે. આ બાજુ ને મચ્છી પણ હવે થોડી ઘણી રહી જાય એટલી અહીંયા નીકળી. હવે એકાદ જારમાં રહી જાય ને બાપા? હે કેટલીક જાય? 2-4 મચ્છી એટલી અહીંયા નીકળી જાય. આજે ઘણી બધી આવી ગઈ છે જે વાંધો નહીં આવે. ભાઈ લોકો મચ્છી બધી નીકળી ગઈ. હવે પપ્પા બધી મચ્છી બોરામાં ભરી નાખો તમે. હું ને અકબર છે ને હવે જાર ઓલી ઓળખીમાં બધા ચડાવીને પછી આપણી ઓળખીમાં સરખા કરી નાખીએ. દિવસના લોડ કરવી તો વાંધો ના આવે. એ બગલા ઓલી બાજુ મચ્છી ગોતે. અહીંયા આવે મચ્છી ડાઉં. આને રહી ગયો તો મચ્છી. ઓલી બાજુ ફરે છે બગલા. અહીંયા આવો મચ્છી ખાવી હોય તો હાલ હાલ. લટકાઈ ગઈ જલ્દી જાર સરખા કરી નાખીએ આપણે. તો જાર આપણા સરખા રહી ગયા ઓળખીમાં સરખા કરીને પાછા જાર ભરી નાખ્યા છે આપણે. બપોર પછી આપણે જવું છે સિંગરાઈ ફિશના બુર મચ્છીના જાર ઉપાડવા. હવે થઈ જાય આપણે ઘર ભેગા. અકબર હવે મને ઉપર ઉતારીને પછી ઓળખીમાં બાંધી નાખે આપણી જગ્યા ઉપર ઓળખીની. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય. મળશું આપણે બીજા વિડીયોમાં. અને લાઈક સબસ્ક્રાઈબ કરતા શેર કરતા ના ભૂલતા.